બોલો કૃષ્ણ કનૈયા લાલ કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુંશ્ચાર નિઘ્નન્તિ પુરગ્રામ વ્રજાદિષુ પૂતના આવે છે, સુંદર મજાનો શણગાર સજી અને એ પૂતના આવી છે. પૂતના એટલે અપવિત્રતા, પૂતના એટલે દંભનું પ્રતીક, પૂતના એટલે વાસના. શણગાર સજી અને આવેલી એ પૂતના હે આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, પણ કથામાં આવું હોય તો વાતો કરો નહીં. ચા પીવો પાણી પીવો એનો વાંધો નહીં, જો કથામાં આવું હોય તો વાતો કરશો નહીં. રોજ આ તો મારે ગાવું જ પડે. હરિઓમ. મને લાગે બીજું કઈ તમને યાદ રહે કે ન રહે, પણ આ કડી તો યાદ રહી જ જવાની છે. ફરીવાર દત્ત ચિતે કથાનું શ્રવણ કરીએ. સુંદર મજાના ઈ શણગાર સજી અને પૂતના માં યશોદાને કહે છે કે મૈયા, ઘરનું કામકાજ તમે કરો અને ત્યાં થોડી વાર કનૈયાને હું હિંચકાવું, કનૈયાને હું ઝુલાવું. માં યશોદા પૂતનાની અંદર મોહિત થયા, ઘરના કામકાજમાં પ્રવિષ્ટ થાય અને એ વખતે ઝૂલાની દોરી હાથમાં લઈ અને કનૈયાને ઝુલાવે. પૂતના છાતી ઉપર વિષ લગાડીને આવી છે. શા માટે આવી છે પૂતના? ભગવાન કૃષ્ણને મારવા માટે. કોણે મોકલી છે? કંસે. પણ ભગવાન કૃષ્ણએ જ્યાં પૂતનાને જોઈને પોતાની આંખોને બંધ કરી દીધી છે. શું કામ આંખ બંધ કરી? ઘણા બધા કારણો ભાગવતમાં બતાવ્યા છે. એમાંનું એક કારણ, ભગવાન કૃષ્ણએ આંખ બંધ કરી અને જોયું કે આ પૂતના કોણ છે. કોઈ પણ જીવ ભગવાન સુધી ત્યારે જ પહોંચે કે જ્યારે એનું પૂર્વ જન્મનું કંઈક સારું કર્મ હોય. ભગવાન વિચારે કે આ પૂતનાનું એવું કયું કર્મ છે કે મારા સુધી પહોંચી ગઈ, એટલે આંખ બંધ કરી. બીજું કારણ એ છે, ભગવાન જો આંખ ખુલ્લી, ભગવાન આંખને ખુલ્લી રાખે, પૂતનાને દ્રષ્ટિ આપે અને પૂતનાને જો બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો ભગવાનને જે લીલા કરવી છે લીલા ન કરી શકે, એટલે આંખ બંધ કરી. ત્રીજું કારણ,
ભગવાન આંખ બંધ કરી મહાદેવને યાદ કરે છે કે હે મહાદેવ, એકવાર કંઠમાં વિષને તમે ધારણ કર્યું તું, વિષને પીધું તું, આજે પૂતના વિષ લગાડી આવી છે, છાતી ઉપર વિષને લગાડ્યું છે, આજે વિષ પીવાનો વારો મારો છે, એટલે આંખ બંધ કરી છે. ચોથું કારણ, ભગવાન વિચારે કે પૂતનાનો વધ મારા હાથે થશે, એને પણ સદગતિ મળશે. પૂતનાને જો મારા હાથે મરવાથી સદગતિ મળતી હોય, મારવા આવી છે છતાં પણ એને જો સદગતિ મળતી હોય, તો મારી માં યશોદાને હું કઈ ગતિ આપીશ એ વિચારવા માટે થઈને ભગવાને આંખ બંધ કરી છે. અને ભગવાને ક્યારેય સજ્જનો ભેદ નથી રાખ્યો. જે ગતિ માં યશોદાને આપી છે ને, એ જ ગતિ ભગવાન કૃષ્ણએ પૂતનાને આપી છે. અને અંતે પૂતના ભગવાન કૃષ્ણને પારણિયામાંથી લઈ પોતાની છાતીએ લગાવે, અને એ જ વખતે ભગવાન કૃષ્ણ પૂતનાના વિષને નહીં પણ પૂતનાના પ્રાણને ચૂસવા માંડ્યા. અને એ પૂતના બોલી બે વાર, મુચ્યતામ મુચ્યતામ મુચ્યતામ, મને છોડી દે, છોડી દે કનૈયા, મને છોડી દે. એટલે એનો અર્થ એ થાય કે હે કનૈયા, મને આ લોક અને પરલોકમાંથી તું છોડાવી દે. અને ભગવાને પૂતનાની છાતી ઉપર બેસી અને પૂતનાનો વધ કર્યો છે. પણ સજ્જનો, આ પૂતના કોણ છે? તમને કથા બતાવું. આ પૂતના પૂર્વ જન્મમાં બલિરાજાની દીકરી ઈચ્છાને જાણી ગયા, અને વામન ભગવાને કીધું કે તારી ઈચ્છા પૂર્ણ થશે. પણ ભગવાન વામનમાંથી વિરાટ થયા ને, રત્નમાલાની ઈચ્છા ફરી. મનોમન એવું વિચાર્યું કે મારે જો આવો દીકરો હોય તો મારી નાખું. ત્યારે ભગવાને કીધું કે અહીંયા ઊંધું થશે, હું નહીં મરું પણ તને મારી નાખીશ. એ પૂર્વ જન્મની રત્નમાલા બલિરાજાની દીકરી. કથા ઉપદેશ કરે છે સજ્જનો, કે તમે જેવી ઈચ્છા કરશો ને, ભગવાન એ ઈચ્છાને પૂર્ણ કરશે. પણ ક્યારે, કયા સમય અને કયા જન્મમાં એ નક્કી નહીં. અને પ્રત્યેક ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે જ 84 લાખ યોનિના ફેરા છે. ઈચ્છા કોઈની મરતી નથી, અને જો ઈચ્છા મરી જાય ને તો માની લેજો કે બેડો પાર થઈ ગયો. પણ આપણી ઈચ્છાઓ એટલી બધી, આમ એક માળનું મકાન હોય ને, ત્યાં એક માળમાંથી હવે 2 માળ થાય તો સારું, 2 માળનું હોય તો એમ થાય કે 3 માળ થાય તો સારું, સાયકલ હોય તો એમ થાય કે એક 2 વ્હીલ સારી આવે તો સારું, 2 વ્હીલ ભગવાન આપે ત્યાં એમ થાય કે 4 વ્હીલ આપે તો સારું, નાની 4 વ્હીલ આપે તેમ થાય કે મોટી 4 વ્હીલ આપે તો સારું, નાની 4 વ્હીલ આપે તેમ થાય કે મોટી 4 વ્હીલ આપે તો સારું, દીકરો આપે તો એમ થાય કે એક સારી વહુ આવી જાય તો સારું. ભગવાન વહુ આપી દે ત્યાં પાછી ઈચ્છા થાય, હવે દીકરાને ઘરે એક દીકરો ભગવાન આપી દે ને એટલે બસ. ભગવાન દીકરો આપે ત્યાં પાછી ઈચ્છા થાય કે હવે આ દીકરાને લગ્ન થઈ જાય ને એટલે બસ. ઈચ્છા આપણી મરતી જ નથી. હેજી મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? મમતા ઈચ્છા છે ને, મરતી નથી.
અને જો ઈચ્છા મરી જાય ને તો બેડો પાર થઈ જાય. એટલે ભગવાન એ પૂતનાનો વધ કરી પૂતનાની છાતી ઉપર શરીર ઉપર બેઠા છે. અને એ વખતે ગોપીઓ બધી આવે, માં યશોદા આવે, પૂતનાનું મહાકાય શરીર પડેલું જોયું, બાલકૃષ્ણને છાતી ઉપર રમતા જોયા. બાલકૃષ્ણને લઈ અને ક્યાં લઈ ગયા છે? ગૌશાળાની અંદર. શા માટે? નજર ઉતારવા માટે. આપણે જ બાળકની નજર ઉતારી એવું નહીં, માં યશોદાએ ડગલે ને પગલે કનૈયાની નજર ઉતારી છે. જ્યારે જ્યારે કાંઈ પણ આફત આવે ને, માં યશોદા કનૈયાને ગૌશાળામાં લઈ જાય ગોપીઓની સાથે, અને ગાયનું પૂંછડું એના ઉપર ફેરવે, ગૌમૂત્રથી સ્નાન કરાવે, ચોખ્ખા જળથી સ્નાન કરાવે, અને ગોપીઓ ભેગી મળી અને પૂતના અષ્ટકનો પાઠ કરતા કરતા ભગવાનની નજર ઉતારે છે. હે જમુના જળમાં કેસર ગોપી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ગોપી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો ચોરી, હલકે હાથે અંગો ચોરી, લાડ લડાવું શામળા. હલકે હાથે અંગો ચોરી, લાડ લડાવું. પ્રત્યેક વ્યક્તિ એવો ભાવ કરો, ભગવાન બાલકૃષ્ણ આપણા ખોળામાં છે. બાલકૃષ્ણના સ્વરૂપને, ઠાકોરજીને આપણે સ્નાન કરાવતા હોય એવો ભાવ પ્રત્યેક વ્યક્તિ કરે. તમને અનુભવ થશે કે આપણે મોટી દાવમાં નહીં, ગોકુળની અંદર બેઠા છીએ. એ ભાવથી ભગવાનને સ્નાન કરાવીએ. જય હો. વસ્ત્રો અંગે લુછિયા પીળું પીતાંબર પ્યારમાં. વસ્ત્રો અંગે લુછિયા પીળું પીતાંબર શામળા. તેલ સુગંધી નાખી આપું, તેલ સુગંધી નાખી આપું, વાકડિયા તુજ વાળમાં. કેસર ગોપે સ્નાન કરાવું શામળા. કુમકુમ કેરું તિલક સજાવું, ત્રિકમ તારા ભાલમાં હો. કુમકુમ કેરું તિલક સજાવો, ત્રિકમ તારા બાલમાં. અલબેલિયા ખોમાં આજુ, અલબેલિયા ખોમાં આજુ, અંજન મારા વાલમાં. ઓ યમુના જળમાં એ કેસર ગોપે એ સ્નાન કરાવું એ શ્યામળા. સ્નાન કરાવું શ્યામળા. ગૌશાળાની અંદર ભગવાન બાલકૃષ્ણને લઈ જઈ નજર ઉતારી અને ભગવાનને સુંદર મજાના જમના જળથી સ્નાન કરાયું. ભગવાન બાલકૃષ્ણને તૈયાર કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ધીમે ધીમે સમય વ્યતીત થાય છે.
આમ કરતા કરતા ભગવાન બાલકૃષ્ણ 108 દિવસના થાય છે. એટલે માં યશોદા નક્કી કરે કે જ્યારથી લાલાનો જન્મ થયો છે ત્યારથી ગોકુળની ગોપીઓ બધી અહીંયા છે, મને ઘરકામની અંદર મદદ કરે, કનૈયાને સાચવે છે, એને સુવડાવે, એને જગાડે, તૈયાર કરે. તો માં યશોદા વિચાર કરે કે એકવાર આ ગોપીઓનું સન્માન પણ મારા હાથે થાય. અને એ દિવસ આવે છે, ભગવાન 108 દિવસના થાય છે. અને ગોપીઓ બધા ભગવાન કૃષ્ણના પારણિયાની બાજુમાં એ ગોપીઓ બધી બેઠી બેઠી કૃષ્ણના રૂપને જોઈ અને આનંદિત થાય છે. એક ગોપી કહે ભગવાન કૃષ્ણના હાથ કેટલા સુંદર છે, બીજી ગોપી કહે ભગવાનના પગ કેટલા સુંદર છે, ત્રીજી ગોપી કહે કનૈયાના વાંકડિયા વાળ કેટલા સુંદર છે, ચોથી ગોપીએ કહ્યું કે કનૈયો શ્યામ વર્ણ છે પણ દેખાવે કેટલો સુંદર લાગે છે. આમ વાતો ચીતો કરે છે ને એ જ વખતે ભગવાને પહેલા વેલા પડખું ફેર્યું છે. પહેલી વાર ભગવાન પડખું ફેર્યા છે અને આ દ્રશ્ય ગોપીઓ જોઈ ગઈ. માં યશોદાને બોલાવીને કીધું કે મૈયા, ઓ મૈયા, આપણો લાલો કનૈયો પડખું ફેર્યો છે, ઉત્સવ કરીએ. ભગવાન જ્યારથી ગોકુળમાં આવ્યા છે ને સાહેબ, એક દિવસ એવો નથી ગયો માં યશોદા, નંદ બાબા અને ગોપીઓએ ઉત્સવ ન ઉજવો હોય. પડખું ફર્યા એને પણ ઉત્સવની અંદર પરિવર્તિત કર્યો. અને યશોદા વિચાર કરે કે ઉત્સવ એવો ઉજવીએ કે આ બધી જ ગોપીઓનું સન્માન હું કરી લઉં. એટલે માં યશોદાએ શું કર્યું? એક નાનું એવું પારણિયું તૈયાર કર્યું, કૃષ્ણને તૈયાર કરી એમાં સુવડાવ્યા. પણ એ પારણિયાને ક્યાં રાખ્યું? ગાડાની નીચે, ફળિયામાં. પણ સજ્જનો, કથા છે ને એ આપણા જીવનની છે. આ કથા મને ને તમને કંઈક ઉપદેશ આપે છે કે તમે સારું કાર્ય કરો ને ત્યારે ભગવાનને આ સંસાર રૂપી ગાડાની નીચે નહીં, સંસાર રૂપી ગાડામાં ઉપર પધરાવો અને સંસાર રૂપી ગાડાની દોરી એને પકડાવી દો. કનૈયા, જવાબદારી તારી છે. પ્રત્યેક શુભ કાર્યની અંદર ભગવાન આગળ અને આપણે પાછળ, એ ભાવ સાથે સારું કાર્ય કરવાનું છે. પણ મા યશોદાએ કનૈયાને ગાડાની નીચે એક પારણિયાની અંદર સુવડાવ્યા છે અને ગાડાની ઉપર દધી પદાર્થો રાખ્યા છે. દહીં, દૂધ, માખણ, મિશ્રી, આ બધું રાખ્યું છે. અને એ જ વખતે કંસે સભા બોલાવી મથુરાની અંદર કે પૂતનાને મેં ગોકુળમાં મોકલી, પૂતના પાછી આવીને એનો વધ થયો છે. મને લાગે છે કે કદાચ નંદબાબા અને યશોદાને ત્યાં રમતું બાળક મારો 8મો કાળ હોઈ શકે. કંસને પેલી વેલી શંકા જાય છે. અને એ જ વખતે એ સભાની અંદર કંસે જાહેરાત કરી કે બાળકોને મારી નાખો. અને બાળકોને મારવા માટે કોણ જાશે પૂતના પછી? ત્યારે આમાં તો ઊંચો હાથ કોણ કરે ભાઈ? જેની ટિકિટ ફાટવાની તૈયારી હોય એ ઊંચો હાથ કરે. એટલે શકટાસુરે ઊંચો હાથ કર્યો કે હું જઈશ.